વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની। પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી। આ આગમાં 8 જેટલી દુકાનો બળીને ખાખ થઈ હતી। 11 જેટલા ફાયર ફાઈટર 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। માર્કેટ યાર્ડ ચેરમેન, કલેક્ટર, એસપી સહિત વહીવટીતંત્ર માર્કેટ યાર્ડ દોડી આવ્યું હતું। માર્કેટ યાર્ડમાં લાગેલી આગમાં વેપારીઓને અંદાજે 5 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। પાલનપુર માર્કેટ યાર્ડની જી લાઇનમાં આજે વહેલી સવારના સમયે આગ લાગવાની ઘટના બની હતી। માર્કેટ યાર્ડની જે દુકાનો આવેલી હતી તેમાં આગ લાગતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આ આગની ઝપેટમાં 10 જેટલી દુકાનો આવી ગઈ હતી। જોત જોતામાં આગ 10 દુકાનોમાં પ્રસરી ગઈ હતી અને 8 જેટલી દુકાનોમાં વેપારીઓનો માલ બળીને ખાખ થઈ ગયો હતો। એરંડા, રાયડો સહિતના જે પાકો તેમજ ખાલી બારદાન હતા તે માર્કેટ યાર્ડની આ પેઢીઓમાં પડ્યા હતા। તે આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। આગની ઘટનાને લઈને બનાસકાંઠા વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટર, એસપી પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે આગને લઈને જિલ્લા કલેક્ટરે આગ કાબૂમાં લેવા માટે વહીવટી તંત્ર ખડે પગે હોવાનું તેમજ 7થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો છે અને આગથી કોઈ મોટી જાનહાનિ નથી થઈ તેવું જણાવ્યું હતું। પરંતુ આગથી માર્કેટ યાર્ડના વેપારીઓને લગભગ 5 કરોડ જેટલું નુકસાન પહોંચ્યું છે તેવી માહિતી મળી રહી છે। સર્કિટના કારણે આગ લાગેલી હતી। પાલનપુર નવાગંજ બજાર G28માં મારે જય માતાજી ટ્રેડિંગ કંપની નામની પેઢી ચાલે છે, જેમાં હું બારદાનનો વેપાર કરું છું। 5 થી 6 લાખ રૂપિયા કેશ પડેલી હતી, એ પણ એમાં આગ લાગેલી અને i10 ગાડી હતી એ પણ એમાં બળી ગયેલ છે। આજ રોજ પાલનપુર પીએમસીમાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે સવારે આગ લાગી ગઈ હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। એમાં 8 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। તો નગરપાલિકા, અમારા ચેરમેન શ્રી સ્થળ ઉપર તરત દોડી આવ્યા હતા અને નગરપાલિકાને ફાયર બ્રિગેડ બોલાવ્યા હતા અને બાકી ઊંઝાના, સિદ્ધપુરના ફાયર બ્રિગેડ બી બોલાવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી છે। અને એમાં 8 દુકાનો બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે અને વેપારીઓનો અંદાજે 3 કરોડનો માલ બળીને સાફ થઈ ગયો છે। એમાં રાયડો છે, એરંડા છે અને બારદાન છે। આજે સવારે માર્કેટમાં 10 વાગે મારા પર ફોન આવ્યો। હું મોટી બટાલ મારા ગામમાં વતનમાં લગ્નમાં હતો, તો અમારા વેપારી મિત્ર શ્રી મોતીબેનનો ફોન આવ્યો કે સાહેબ ગંજમાં આગ લાગેલી જી લાઇનમાં। એટલે કીધું આપની આગ લાગેલી છે, તો અમે નગરપાલિકાનો કોન્ટેક્ટ કરતા નગરપાલિકા દ્વારા 3 ફાઇટરો આવેલો કે કાબૂમાં આવી જાય। પણ ફેર ફોન આવ્યો વેપારી કે સાહેબ આ તો ભયંકર આગ લાગી છે। તો તાત્કાલિક આપણા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ તેમજ આપણા વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરતા તેમને તાત્કાલિક ડીસા નગરપાલિકા, ઊંઝા નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા અને ડેરીના એમડી શ્રી સંગ્રામભાઈ સ્થળ ઉપર રૂબરૂ આવ્યા અને તેમને પણ પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી। આજે લગભગ 10-10:30ની વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના 6 થી 7 દુકાનોની અંદર આગ લાગેલી હતી, જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ 7 જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે। સાથે બનાસ ડેરીમાંથી, નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે અને જેનાથી અમારી ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબૂ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું, પણ જે રાયડા અને જે કોથળીઓ છે એના કારણે આગ જે છે એને કોન્સ્ટન્ટ ફ્યુલ મળી રહ્યું છે, જેના કારણે ફ્લેમ્સ બુઝવામાં થોડી વાર લાગી રહી છે। પણ મહત્ત્વનો વિષય એટલું છે કે કોઈ જાનહાનિ નથી અને આગ અત્યારે કોઈ જગ્યાએ સ્પ્રેડ નથી થઈ રહ્યું। અમારી ટીમો એને કાબૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ટૂંક સમયમાં એનો કાબૂ પણ આવી જશે।